સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં ભંગાણ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના જાહેર કરેલ ઉમેદવારો ભાજપમાં જોડાયા। મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણીમાં જાહેર થયેલા ઉમેદવારોએ કેસરીઓ ધારણ કર્યો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના 50થી વધુ આપના કાર્યકરો ભાજપમાં જોડાયા। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક તમાલિયાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું। સુંદર મજાની કામગીરી થકી આજે આમ આદમી પાર્ટીમાંથી લગભગ 70 જેટલા લોકો કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો। સાથે સાથે વિશેષ આપ સૌને જણાવવાનું કે આ 70 કાર્યકર્તાઓમાં 6 થી 7 લોકો પણ આમ આદમી પાર્ટીના મહાનગરપાલિકાના ઉમેદવારો છે અને એમને આજે આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। જૂઠાણા અને વાયદાઓ કરી અને લોકોને ભરમાવા એ હવે પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જાણી ગયા છે। એટલે એમને માત્ર વિકાસવાદ અને વિકાસવાદની સાથે સાથે રાષ્ટ્રવાદ એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે એ એમને ખ્યાલ આવ્યો છે, જેના થકી આજે તેમને આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। હું આ તમામ કાર્યકર્તાઓને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સ્વાગત કરું છું।